પાદરા તાલુકાના દરાપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે દેશભરમાં હાલ ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સાથે વાત કરીએ તો તમામ જે ભક્તો છે તેમજ હિન્દુ સંગઠનો તેમજ ધાર્મિક સંગઠનો દ્વારા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. ત્યારે પાદરા તાલુકાના દરાપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં છે, તેમજ પ્રાણ પ્રતિષ્ઠા છે તે નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય તે માટે આજ રોજ પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ ગામ અને દેશમાં શાંતિ જળવાય તે માટે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ હરિભક્તોએ લાભ લીધો હતો. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત સંપ્રદાયના તમામ હરિભક્તો છે તે ઉપસ્થિત રહ્યા હતા. સાથે વાત કરવામાં આવે તો દરાપુરા ગામે પ્રમુખ સ્વામી મહારાજ સાથે 40 વર્ષથી વધુ અંગત સેવામાં રહેલ નારાયણ ચરણ સ્વામીએ તેમની વિશાળ શૈલીમાં પ્રવચન પણ કરવામાં આવ્યું હતું. સાથે દરાપુરા ગામે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહિત હરિભક્તો તેમજ ગામ લોકો જોડાયા હતા. દરાપુરા ગામ એટલે ચાણસદની પાડોશનું ગામ. ચાણસદની અંદર યુગ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજે આજે હિન્દુ સંસ્કૃતિ માટે વિશ્વની અંદર વિહાર કરીને આજે અનેકવિધ કાર્યો કર્યા છે. વ્યસન મુક્તિ કરી, સંસ્કાર માટે એમને તળિયે હોમી નાખ્યો છે. તો આવા અહીં સંતો વિચરણ કરીને આજે આટલાદરાથી કોઠારી સ્વામીની આજ્ઞા પ્રમાણે હરિપ્રકાશ સ્વામીની આગળ વિચરણ કરે છે. અને આજે સવારે રામ જન્મભૂમિ નિમિત્તે 450 ઉપરાંત બધા યુવાનો, ભાઈઓ બધાએ એક મહાપૂજાનું આયોજન કર્યું અને વૈશ્વિક કે શાંતિ વિશ્વમાં પ્રવર્તે એના માટે જબરજસ્ત આજે એક મહાપૂજાનું આયોજન થયું. ત્યાર પછી સભાનું આયોજન થયું, નગરયાત્રા થઈ, રામ જન્મભૂમિ રામલલ્લા બેસવાના છે એ નિમિત્તે એક અદ્ભુત આયોજન થયું અને અત્યારે સભાનું પણ આયોજન થયું. કેમ ગામની અંદર મંદિરો વધે, સંસ્કાર વધે, એવી રીતે ઘણા બધા મંદિરોની અંદર સંસ્કાર વૃદ્ધિ માટે પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ પ્રેરણા આપી છે. વર્તમાન ગુરુદેવ મહંત સ્વામી મહારાજ એ જ પ્રેરણા આપી રહ્યા છે અને એમના હાથ નીચે આજે જબરજસ્ત આવા કાર્યો થઈ રહ્યા છે. સંસ્કાર વૃદ્ધિ થાય અને સાથે સાથે આવા જીવનની અંદર આપણા સંપ સ્રોત ભાવને એકતા વધે, વ્યસન મુક્તિ થાય અને ગામ સદાય સુખી થાય એના માટે રૂડા આશીર્વાદ આજે મહંત સ્વામી મહારાજના સદાય રહે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.